જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના જલારામ મંદિર ખાતે વાલી દીકરીના વધામણા નામથી સોનાના દાણા 399 અને ટી સાથે એક દાણો મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે લોકોએ લાઈન લગાવી હતી, પરંતુ કેશોદ સોની મંડળે તપાસ કરતા સોનામાં માત્ર 30% જ સોનું અને 7 કેરેટ જેટલું સોનું દેખાયું હતું, જેની કિંમત 150 રૂપિયા જેટલી હોય છે અને સોનાના દાણાની જાહેર વેચાણ પર પ્રતિબંધ હોય છે। આ મામલામાં ભલાઈ ફાઉન્ડેશન સુરત દ્વારા આકર્ષક સ્કીમ આપી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, ત્યારે કેશોદ પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સુરતના ભલાઈ ફાઉન્ડેશનના 4 લોકોની પૂછપરછ કરવામાં આવી છે। આમાં કેટલા લોકો આવી લોભામણી સ્કીમમાં છેતરાયા છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે। મારી દુકાને એક સવારે કસ્ટમર આવ્યો છે કે આ 2 દાણા અને એક બુટી હું લઈ આવ્યો છું 4200 રૂપિયાની, આની રીસેલ વેલ્યુ કેટલી થાય તો એની 50% થી ઓછી કિંમત હતી અને પછી એની મને વાત કરી કે જલારામ મંદિરે આ રીતે આપે છે વાલી દીકરીઓના નામ ઉપર, તો આમાં શું થાય? મેં કીધું આનું કંઈ આવે નહીં, તમે 25% પૈસા નહીં આવે, આ તમે ગરીબ માણસો છો, મજૂરી કરો છો, તો આનું કંઈ આવે નહીં એવું મેં એને સલાહ આપેલી। અને પછી હું ત્યાં ગયો થડ ઉપર જોવા, તો એના જે કિંમત પ્રાઇસ પ્રમાણે એના 50% વેલ્યુ થતી નહોતી, એને વજન કે ઓછો હતો અને 7 કેરેટ સોનું છે અને ગરીબ માણસોને છેતરવાની વાત થઈ એવું છે। આ કોના દ્વારા વેચવામાં આવતા હતા અને કેટલા લોકો હતા અને ક્યાંના લોકો? એ સુરતના છે એમ કહે છે અને સુરતનું ગ્રુપ છું એ, અને આવી સંસ્થા અમે ચલાવીએ છીએ, વાલી દીકરીઓ માટે સંસ્થા ચલાવીએ છીએ। આજે બપોરે 12:30 વાગે મારા એસોસિએશનના એક સભ્યો મને ફોન આવ્યો કે જલારામ મંદિરે એક સુરતનું ગ્રુપ આવ્યું છે, ફાઉન્ડેશન, સાચું હોય ખોટું એ ખ્યાલ નથી, કે સોનાના દાણા વેચે છે કે એક દાણા એટલે એક દાણો ફ્રી અને 400 રૂપિયામાં 2 દાણા, 400 રૂપિયાનો એક દાણો અને એની સામે એક ફ્રી। તો અમે ત્યાં જઈને ચેક કર્યું તો એની માત્રા, ગુણવત્તા સોનાની બિલકુલ ઓછી હતી અને ખાલી 30% દાણા હતા અને એક આ લોભામણી જાહેરાત આપી આ ફાઉન્ડેશનવાળા અનેક જગ્યાએ આવી છેતરપિંડી કરી છે। અમે આ યોજના દાણા લેવા ગયા દીકરી માટે, દાણા ખોટા નહીં કર્યા, બતાડ્યા હતા ક્યાંક પણ કોની પાસે કેટલા રૂપિયામાં દાણા લેવામાં આવતા? 400 રૂપિયા 800 રૂપિયા છેતરપિંડી કરી છે આ લોકોએ અમારા માથે, ગરીબ માણા માથે, બધા માથે। હવે કેટલા લોકો દાણા લઈ ગયા? હવે તો જાજા લઈ ગયા ભાઈ, સોનાના નથી એમ ને? ખોટા છે, ખોટા સોનાનું પાણી ચડાવેલા છે। તમારી હવે શું માંગ છે? હવે માંગણીના કહેવાથી કેસ કરવો છે મારે। આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લોભામણી જાહેરાતથી છેતરપિંડી વિશ્વાસઘાતની બનાવ બનેલો, જેમાં ફરિયાદી જીતેશભાઈ જગજીવનભાઈ પેડા કે જેઓ સોની બજારમાં સોની કામનું કામ કરે છે, તેઓને હકીકત મળી કે કેશોદ આંબાવાડી જલારામ મંદિર ખાતે સસ્તા ભાવે સોનાનું વેચાણ કરે છે, જેથી તેઓ જલારામ મંદિર ગઈ અને તપાસ કરતા ત્યાં ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જે સુરતનું છે અને જે દીકરીના વધામણાના નામે એક સોનાનો દાણો 399 રૂપિયામાં આપીને એક સાથે એક સોનાનો દાણો ફ્રી એ રીતે એક જાહેરાત હતી, જેના કારણે તેઓએ પોતાની રીતે એમની પાસેથી લઈ અને તપાસ કરતા તેમાં ખરેખર સોનું, ઓછું સોનું હતું। બેઝ 9 ટીવી ન્યૂઝ સાથે પ્રદીપ ચાવડા સાથે મયુર ગોહિલ, જૂનાગઢ।